એટલે માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલા તો માનવું એ મોટી વાત છે અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ હા, માણસે ફેરફાર કરવો જોઈએ. પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ હા. You need a lot of courage to accept the reality, the fact that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં. શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. Attitude plays a very big role. How you look at things, how you look at people, how you look at happenings in life. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એટીટ્યુડથી જ અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે. એટલે એટીટ્યુડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલા 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો this kind of resources helps him in performing in some way or helps him in performing better, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઇમ્સ પીપલ વિથ લેસર રિસોર્સિસ વેર ઓલ્સો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને? આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ મે બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે, 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે, ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યુ લીધો, ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખ્યું. And the title of the book is Attitude is Everything. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય, most important, તો it all adds up, it all helps you in creating positivities while you are facing adversities in your life. કારણ કે આપણે વાત થઈ એમ પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે, સમય જાય. પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સિસ ભેગા થવા એને પણ સમય લાગે. પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે. એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે become a prosperity thinker, don't become a poverty thinker. પ્રોસ્પેરિટી થિંકરો શું વિચારે? થાય, કંઈક મદદ મળી જશે. Tomorrow when I open the window of my bedroom, the first rays of sun in my bedroom will be the rays of hope, આશા, ઓપ્ટિમિઝમ. મને કોઈક વ્યક્તિ મળશે જે મને કંઈક માર્ગદર્શન આપશે. ટુડે બિલોંગ્સ ટુ મી, આજે કંઈક થશે, લેટ મી ટ્રાય. આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય? પ્રોસ્પેરિટી થિંકર. અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે? નથી મજા આવતી, કોઈ સહકાર નથી મળતો, સામે દિવાલ છે, પાછળ શું છે ખબર નહીં, અંધારું જ દેખાય છે, કોઈ આઈડિયા નથી આવતો. આ બધા પોવર્ટી થિંકરના વિચાર છે. એમાં આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેવા છે? આપણે તો હાથમાંથી કપરા કાપી છોડે, હા મરી જાય, આવા ના મરી જાય, ખાલી કપરા કાપી ફૂટે. હાથમાંથી કપરા કાપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરા કાપી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ they play a role in creating some dent. નેગેટિવિટીનો કોઈ ડેન્ટ ઊભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હવે શું થશે?
આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે હો. હાય હાય ને મરી ગયા ને બધું. એટલે એટીટ્યુડ બેઝિકલી સુધારવાનો કે કંઈ હાય હાય થતું નથી, મરી જતા જ નથી, બધું સારું જ થવાનું છે. એટીટ્યુડ એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે, પીટર ડ્રકરે, જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે અને એનું વિશ્લેષણ કર્યું છે, અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે એટલે આપણે 5 પાઉન્ડની વાત કરીએ. Even if you have just 5 pounds in your pocket, still you have the right to think of a 5 million pound business. હા કે ના? You have the right. અને એ ખાલી કોન્સ્ટિટ્યુશનલ અને ડેમોક્રેટિક રાઇટ નથી, હા, બર્થ રાઇટ નથી ખાલી, ઇટ્સ અ ડિવાઇન રાઇટ, સોલનો રાઇટ છે. You have the right to think big. એટલે એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આટલી બધી વિકસાવી. પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ 1300 જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી. મુખ્ય તો આપણી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળ, જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ, એ દ્રષ્ટિએ વાત કરું છું. 1300 સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. અને એ પણ 45 વર્ષમાં. એ પણ એમના જીવનમાં 51 થી 95 વર્ષના સમય દરમિયાન. પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને 95 વર્ષની ઉંમર સુધી, એટલે કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ. એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી 15th day of his life he gifted an institute of social service to the society. Unimaginable record beyond the ken of human intelligence. દર 15મા દિવસે તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી, ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ, એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. એ દરમિયાન બીએપીએસ સંસ્થામાં સ્વામી બાપા, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આપણા સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે. એક નિર્ણય લેવાય ચર્ચાના અંતે. આ બાજુ છે આર્કિટેક્ટ છે, પ્લાન્સ ડિઝાઇન કરે, પ્લાન્સ ઉપર ચર્ચાઓ, મીટિંગ થાય, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા. બીએપીએસ ઇઝ એન એનપીઓ. બીએપીએસ ઇઝ અ એમપીઓ. એનપીઓ એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો ફંડ્સ છે ચેરિટી રૂપે રેઝ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાત વિધિ થાય, એનો એક પ્રસંગ ઉજવાય, અને પછી ઇમારત ઊભી થાય. એમાં આપણા 2-5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો, ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી. આખી જે ઘટના, from getting or acquiring the land to the completion of the project and putting the institute in service of society, આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર 15મા દિવસે 45 વર્ષ સુધી લગાતાર પૂરી કરી. આ વાત એટલા માટે કરું છું તો આટલા મોટા ફલક ઉપર એમણે કાર્ય કર્યું તો એમને પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ નહીં જોઈ હોય? હા કે ના? એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે. વ્યક્તિઓ તરફથી જોઈ છે, સમાજમાં કોઈ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી વિરોધ કરે, ટીકા કરે, એ પ્રતિકૂળતાઓ પણ એમણે જોઈ છે, અનુભવી છે, ફેસ કરી છે. કોઈ જગ્યાએ રિસોર્સિસ ટાંચા પડતા હોય, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, કોઈ જગ્યાએ સંસાધનો આ બધા ટાંચા પડતા હોય, એ એડવર્સિટીઝ પણ એમને જોઈ છે. એટલે તો દ્વારકા યાત્રા કરવા ગયેલા. એટલે બધી પ્રતિકૂળતાઓ એમને જોઈ છે, પણ એમાં જે એમને સકારાત્મક ભાવ રાખ્યો છે ને, એ આપણે એમના જીવનમાંથી ખરેખર બધાએ શીખવા જેવો છે. આપણે બધા શીખીએ છીએ અને એ માર્ગે છીએ, પણ ખૂબ એમના જીવનમાંથી શીખવાનું છે. તો we can keep 80 years of our life under a good control of our own self. Keep smiling from without and within, બે રીતે.
ઉપરથી ને અંદરથી બે. તો એમણે પ્રતિકૂળતાઓ જોઈ છે અને પ્રતિકૂળતાઓ એમના જે વિચારો છે, જે વર્તન છે, જો સંજોગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમમાં બેઠા હતા, જેને આપણે વ્હાઇટ હાઉસ કહેતા, અને ન્યુયોર્કમાં ત્યાં ફ્લશિંગમાં આપણું મંદિર છે, અને મુલાકાત ચાલતી હતી અને રૂમ નાનો છે. ત્યાં કોઈ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આ રૂમ બહુ નાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે નાનો રૂમ સારો, પાવર ઓછો બને. સી ધ પોઝિટિવિટી. પ્રસંગ સામાન્ય લાગે, નાનો લાગે. થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડામાં હતા, ટોરન્ટોમાં. ત્યાં જે જગ્યાએ બેઠા હતા ઉતારામાં, એ ઉતારો હમણાં એટલે કે એ વખતે તાજો બનેલો હતો, એટલે બધું સ્પેશિયસ હતું થોડું. એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી રૂમ થોડી આવી સ્પેશિયસ હોય ને તો સારું. પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ, સ્વામી કે મોટો રૂમ સારો, વધારે લોકો આવી શકે અને બેસી શકે. હવે આ વિચારવા કે આપણે નાની મોટી પ્રતિકૂળતાઓમાં કેવી રીતે સકારાત્મક રહી શકીએ. What happens with you is 10%. How you take it is 90%. સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં જે ઘડાય એની ઇમ્પેક્ટ તો આપણી પર 10% જ છે. એને કેવી રીતે આપણે આપણા જીવનમાં લઈએ છીએ એનો 90% આધાર છે ઇમ્પેક્ટ. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું નાનો રૂમ એ સારો, પાવર ઓછો બને. મોટો રૂમ એ સારો કે વધારે લોકો બેસી શકે. You have the power, rather we all have the power to see positives in any happening of life. ગમે તે સંજોગો પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ્સ જોઈ શકીએ છીએ અને પોઝિટિવ્સથી આગળ ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકીએ છીએ. તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે, એ લોકોએ જીવનમાં એક એટીટ્યુડ રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું, પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું. સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતા, અને પછી એટલે હી વોઝ લાઈક નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન ધેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ સીઈઓ. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો, પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ, એટલે એમને એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે, એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે, પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો, અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું, કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો રિક્ષા વાળી નથી લેવાતી. એટલે આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વે આર યુ, તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો, રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પેલા ઊભો છું અહીંયા, એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય ને ક્યાં જ હોય ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે, કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા ના કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું. બધાને નીકળવાનો ટાઈમ થયો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા, બધા ગેસ નીકળી ગયેલા, અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા, અને કે તમારે સમય આવી જવું છે. ને કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે, અને થોડા અકળાઈ જાય.
પણ હવે સુંદર પિચાઈએ સોરી કીધું, બધી વાત સાચી, હોસ્ટને કીધું, વાઈફને કીધું, ફેમિલી સોરી, પણ હવે શું થાય? રાત્રે સુવા ગયા ને સીધા એટીટ્યુડ, positivity in adversity. What happened with me today might have happened with many people in the world today. Possible છે ને? It should not happen again with anybody. એટીટ્યુડ તમે જુઓ. એમણે શું નક્કી કર્યું? ફરી વખત આ ના જ થવું જોઈએ. મારી સાથે તો નહીં, પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ. પથારીમાંથી ઊભા થયા, એના વાઈફ કે ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. અત્યારે? તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું, મને ઊંઘ જ નહીં આવે. લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વર્ક. રસ્તામાંથી ફોન કરીને ટીમને, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ. એટલે બધા મૂંઝવણ કા રાત્રે બોસનો ફોન આવ્યો છે, પણ હવે જવાનું તો છે જ. ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો. ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની, એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ ધેટ પ્રોડક્ટ બીકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેઇલી. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સ તો જન્મ આ પ્રસંગ પછી થયો છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ, ઓફિસ કે હોમ, નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ, બોસ કે ઓફિસ કે ઘર, ગમે ત્યાંથી, એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ, ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ. અમેરિકામાં લોન્ચ કર્યો 2006-07માં, અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો 2008માં, ઇન્ડિયામાં ગૂગલ મેપ્સ લોન્ચ થયું, એન્ડ ટુડે વી નો હાઉ ઇટ હેલ્પ્સ પીપલ. એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે, આ લાઈફ લાઈન બની ગઈ છે આપણી. કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય. તો સંજોગો, પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ એડવર્સિટીને આપણે ઓવરકમ કરી શકીએ. એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો. વેન ઇટ કમ્સ ટુ પીપલ, આ તો એક સંજોગો પરિસ્થિતિને આપણે વાત કરી. એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે, આપણું ફેમિલી છે, આપણું સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય, વર્કિંગ કલીગ હોય, એમાંથી જે કંઈ 25-50 વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે, એવો એક નિર્ણય લેવાનો. તમારા મોબાઈલમાં તો 1000 નંબર હશે, 2000 નંબર હશે, અને એફબી ઉપર તો અગણિત. પણ સમજવાનું, હોસ્પિટલમાં દાખલ તો અત્યારે એફબી વાળો કોઈ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફેસબુક ફ્રેન્ડ કોઈ હોસ્પિટલ ખબર કાઢવા આવતો નથી. ખ્યાલ છે ને? તો બ્રોડકાસ્ટ વાળો કોઈ નથી આવતો વોટ્સએપ ઉપર. Decide the people in your life. Okay, maybe I have 1000 contacts, 2000 contacts in my mobile number, in my mobile phone. This 25 people I want in my life at any cost. આ 25 લોકો મારા જીવનમાં રહેવા જ જોઈએ. એની માટે મારે શું કરવાનું છે નક્કી કર. આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન યોર લાઈફ, એમાં મારે શું કરવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે, દેટ ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. અને છતાં લોકો તરફથી તકલીફ આવે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી જ જે આપણે વાત કરીએ. મુંબઈમાં 1991માં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ હરકિશનભાઈ મહેતા લીધેલો, વેરી સિનિયર જર્નલિસ્ટ, વેરી રેપ્યુટેડ એન્ડ રિસ્પેક્ટેડ. હરકિશન મહેતાએ પહેલો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને સીધો જ પૂછ્યો કે તમે સમાજ માટે સારું કામ કરો છો, છતાં કોઈ અજ્ઞાત અવસ્થામાં હોય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી તમારી ટીકા કરે, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે? હવે આપણને આ પ્રશ્ન પૂછવો હોય તો આપણે ઘણું બધું બોલીએ, અથવા ઘણું બધું નેગેટિવ પણ બોલીએ જે તે વ્યક્તિ વિશે, અથવા તો જાણતા હોઈએ તો. See how wise people think, walk, talk. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈના તરફથી ટીકા, ક્રિટિસિઝમ અમે સાંભળીએ તો પહેલો વિચાર એ કરીએ છીએ કે ટીકા કરનારની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સ્વીકારી લઈએ છીએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું, એટલે કે સ્વીકારી લઈએ છીએ ને સુધારો કરી લઈએ છીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે અને ટીકા કરનારની વાત ખોટી હોય તો, કોઈ રાગ દ્વેષથી ટીકા કરતા હોય તો? Now here is the test of your positivity in life. An acid test. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય,
અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા, ઝઘડવા નથી જતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે. અમે એ વાતને ભૂલી જઈએ છીએ, અમારું કામ ચાલુ રાખીએ છીએ. આ સકારાત્મકતા કહેવાય. અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાનમાં એમ કે અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે ભાષણ, શબ્દો અને વાક્ય. ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે? તને ખબર પડી? એટલે ચક્રાવ શરૂ થાય. એટલે બૌદ્ધા લોકો શું કે મને ખબર નથી. થોડી ખબર હોય તો કે ના પાડીએ કે થોડી વધારે ખબર તો પડે, માહિતી તો મળે. ઇન્ફોર્મેશન ઇઝ પાવર. એટલે તમે ના પડો એટલે પેલો મીઠું મરચું બભરાવીને વાતની શરૂઆત કરે. પણ બીજું વાક્ય શું બોલે ખબર છે? પહેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના. બીજું વાક્ય શું બોલે કે હું તને કહું પણ. આપણે બધા આ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી દે. અને 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષની આપણી ફ્રેન્ડશિપ કોઈ વ્યક્તિ સાથે, આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે, એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે, ડાઉટ ઉભા કરે. એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે. તમે જો ને ગેધરિંગમાં, રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ આપણે તો કોક આપણી સામે 1 વાર 2 વાર 3 વાર જોયો ને તો ડાઉટ મને કેમ જોતો હશે, કેમ જોતો હશે, કેમ જોતો હશે, એવું થાય. જવાબ કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એમાં 1-2 વાર જ જોયું, બીજી વાર આમ થતું હતું તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું મારે સામે જોતો હતો. એટલે આટલું નબળું મન નહીં રાખવા. સંજોગો, પરિસ્થિતિ, લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખો, બોલે આવે, ઇટ્સ ઓકે. અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની. યુ વેઇટ એન્ડ વોચ, યુ રિમેન પેશન્ટ, બટ વેન ધ ટાઈમ કમ્સ યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. તો પોઝિટિવિટી રહેશે. હું કહીશ તો એને કેવું લાગશે, હું કહીશ તો હવે સંબંધો કેવા રહેશે. પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની, આમ વાત બની, આમ વાત બની. નાવ ઇટ્સ અ લિમિટ. યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી, પણ સ્પષ્ટતા તો કરવી પડે, નહીં તો જીવન કેવી રીતે જીવવું. તો ધીસ આર ધ એટીટ્યુડ્સ ફોર પોઝિટિવિટી વેન યુ આર ઇન ધ મિડ્સ ઓફ યોર પીપલ, at home or society or at office, wherever, or at your entertainment place. આ એટીટ્યુડ્સ રાખવા ખૂબ જરૂરી છે. આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. અહીંયા આપણે સત્સંગમાં છીએ તો આપણે તો બહુ જ મોટો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. પીપલ એટલે હરિભક્તો આપણા. તેમાં આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભક્તો પ્રત્યેનો આપણો અભિગમ સરસ શીખવાડે છે. એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ ઇન એન્ડ અરાઉન્ડ અસ. મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથમાંથી એક સરસ વાત આપણને સર્વેને સમજાવે છે ને વારે વારે બોલે કે ભગવાનને ભજતા સર્વે હરિભક્ત દિવ્ય છે. જો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ, એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન સત્સંગ, એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ વાત જે વિચારે સમજે એ મગન થઈ જાય છે, આઠે પોર આનંદ મારે છે. હવે રહી પોઝિટિવિટી રાખવાની વાત. આઠે પોર આનંદમાં એટલે પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. મહારાજના વચન છે ને આપણા ગુરુહરિ આપણને વારે વારે દ્રઢાવે છે. આઠે પોર આનંદ મારે છે અને જગત જીતી જાય છે. પતી ગયું, પોઝિટિવિટીનો એન્ડ આવી ગયો, સુપ્રીમ પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. તો આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ છે, એ પણ આપણે જીવનમાં અતિશય દ્રઢ રાખો. ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું? મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે. જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર
તરણું પણ હલતું નથી. ભગવાન સ્વામીને કીધું ને કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય, કોઈ કરવા સમર્થ નથી. તો ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ છે. જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે. બહુ જ સરસ વાત એમને લખી છે કરતાપણા વિશે. મહંત સ્વામી મહારાજે લખ્યું છે, પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમને લખ્યું, તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો. લેટ મી ટોક ઓફ ધેટ ઇન ઇંગ્લિશ. મહંત સ્વામી મહારાજે લખ્યું કે whatever has happened in my life so far, whatever is happening today, and whatever will happen in future, did happen, is happening, and will happen with the wish of God. જે કંઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે, થઈ રહ્યું છે અને થશે, એ ભગવાનની ઈચ્છાથી થયું છે. અને શું લખ્યું છે મહંત સ્વામી મહારાજે? મારા સારા માટે, હેપનિંગ ફોર આર ગુડ. ભલે આપણને દેખાય તો નહીં જ, સમજવું અઘરું છે, પણ એકવાર સ્વીકારી લેવા. મારા સારા માટે થઈ રહ્યું છે, મારા ઇષ્ટેઓ મારા સારા માટે કરી રહ્યા છે. આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીઝ ચાલતી હોય ત્યારે. સમજવું પણ અઘરું, પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવાનું. આ અઘરું છે આપણા બધા માટે, પણ આ જ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે. એક્સેપ્ટ ઇટ. And acceptance is a very big quality in life. If you don't accept, there are 100% chances that you may slip into stress and depression. And if you accept, there are 100% chances that you can save yourself from that. આપણે એમાંથી બચી શકીએ છીએ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં. ભગવાનને કરતા હરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય. તો કેટલી બધી પોઝિટિવિટી એડવર્સિટીઝમાં. બાકી યુનાઇટેડ નેશન્સના એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે at any time when you're talking of stress and depression, more than 200 million people on this planet are suffering from it. And out of them, about 20 million, 2 crore people, they attempt suicide. એટલું બધું ભયંકર છે ત્યાં કેનેડામાં, મોન્ટ્રિયલ જે યુનિવર્સિટી છે એમાં આખો એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ. એમાં આખી લાઇબ્રેરી છે, ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે. 1.5 લાખ પુસ્તકો છે. કયા વિષય ઉપર? સ્ટ્રેસ, ટેન્શન, તણાવ. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાંથી કોઈ એવો વિરલો નથી એક્સેપ્ટ ગુણાતીત સત્પુરુષ, એ બાકાત છે, કે જીવનમાં કોક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય. બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન, બંનેમાંથી પૃથ્વી ઉપર શક્ય નથી. પશુ પંખીનું સંશોધન નથી થયું, પણ એને હશે. કારણ કે બેઝિકલી they are a living existence. Any living existence that at some stage in life they pass through this. And most of them many times in life they pass through this. અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઇડ સુધીની વાત આવી જાય જે આપણે કરી. આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં, સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે, ભગવાનને સર્વ કરતા હરતા માનવા. અગેન, જે કંઈ થયું છે, થઈ રહ્યું છે ને થશે, એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની ઈચ્છા આશીર્વાદથી થાય છે અને મારા સારા માટે થાય છે. ગઈકાલે જ બર્મિંગહામમાં અમને એક હરિભક્ત મળેલા. અમને એક હરિભક્ત મળેલા. બર્મિંગહામમાં અમને એક હરિભક્ત મળેલા. કાલે જ બર્મિંગહામમાં અમને એક હરિભક્ત મળેલા. એક હરિભક્ત મળેલા. ભક્ત મળેલા. અમને એક હરિભક્ત મળેલા. અને મારા સારા માટે થાય છે.